નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ફરી વખત છે આપણા મેજરના લેક્ચરની અંદર જે લાસ્ટ પીરિયડની અંદર કન્જક્શન છે બાકી રહેલા હતા એને આજે આપણે પૂરા કરવાનો પ્રયત્ન કરીશું આ લેક્ચરમાં. તો કન્જક્શન પાર્ટ 2 માં કરી શકાય, જેમ આપણે કહ્યું એ પ્રમાણે કે 9 થી 12 ધોરણ માટે લાગુ પડશે, કેમ કે ગ્રામેટિકલ ટોપિક રહેલો છે. તો હવે આપણે આજના લેક્ચરની અંદર કન્જક્શન વિશે વધુ માહિતી મેળવવાના છીએ. તો બીજા કયા અન્ય કન્જક્શન છે જે આપણને ઉપયોગી નીવડે બરાબર જે છે લખાણ કરવામાં. તો હવે આ લેક્ચરની અંદર જે પ્રથમ જે કન્જક્શન આપેલ છે એ છે વેર. હવે આપણને એમ થતું હોય કે વેર છે એનો મતલબ ક્યાં થાય, પણ એ જે ઉપયોગમાં લેવાય છે એ એકચ્યુઅલમાં પ્રશ્નાર્થ સંદર્ભે લેવાય છે. અહીંયા પ્રશ્ન સંદર્ભે નથી, અહીંયા છે કન્જક્શન, એટલે વાક્યને જોડવાના અર્થમાં આ વેરનો પ્રયોગ આજે કરવાના છે, બરાબર. પણ એ સ્થળ સૂચવ છે, જેમ ક્વેશ્ચનિંગમાં સૂચવે છે એ પ્રમાણે. તો વેર છે એના મીનિંગ લખ્યા છે કે જેનો મતલબ છે કે જ્યાં. હવે વાક્યની વચ્ચે આવશે, બરાબર. તો આ સેન્ટેન્સ અહીંયા એક્ઝામ્પલ રૂપે આપેલું છે કે ધીસ ઇઝ ધ સ્કૂલ, એટલે આ સ્કૂલ છે એવો મતલબ થશે. ધીસ ઇઝ ધ સ્કૂલ. પછી મેં આ લખ્યું છે વેર નો પ્રયોગ કરીને વેર આઈ સ્ટડી. હવે જો અહીંયા પહેલું જે સેન્ટેન્સ છે અને બીજું સેન્ટેન્સ છે, બરાબર. સેન્ટેન્સ એને કહેવાય કે જે વાક્યની અંતર્ગત ક્રિયાપદ છે એ આવવું જરૂરી છે. તો ધીસ ઇઝ ધ સ્કૂલ, આ ઇઝ છે ક્રિયાપદ છે અને સ્ટડી છે ક્રિયાપદ છે, બરાબર. તો આ વાક્ય અને આ વાક્યને જોડતું કન્જક્શન બન્યું અહીંયા વેર. હવે સ્થળ સૂચવવા માટે વાક્ય મેં રચ્યું છે કે ધીસ ઇઝ ધ સ્કૂલ, આ સ્કૂલ છે કે જ્યાં આઈ સ્ટડી, હું ભણું છું, બરાબર. નેક્સ્ટ વાક્યના જેવું ઇટ ઇઝ અ કિચન. કિચન કે રસોડું. ઇટ ઇઝ અ કિચન એટલે કે તે રસોડું છે વેર કે જ્યાં માય મધર કુક્સ, બરાબર. માય મધર કુક્સ, મારા માતા છે તે રાંધે છે. આ એક કિચન છે કે જ્યાં મારા મમ્મી રાંધે છે. તો આ વાક્ય કે જ્યાં વાળા થયા. હવે આને બનાવી શકાય. નેક્સ્ટ છે એ વેન છે, જેનો મતલબ કે જ્યારે, અને આ છે સમય સૂચક શબ્દ, બરાબર. એ પણ વાક્યની વચ્ચે આવશે, જોડવાનું છે. તો આ સેન્ટેન્સ તમને આપેલ કે આઈ ગોટ, ગોટ એટલે મેળવવું, મેં મેળવ્યું શું? ધ પ્રાઇઝ એટલે આપણે ઇનામ કહીએ. ઇન ધ કોમ્પિટિશન, કોમ્પિટિશન એટલે હરીફાઈ. ઇન શબ્દ છે એ પ્રિપોઝિશન છે જે અગાઉ આપણે ભણી ગયા, બરાબર. એ બધા ઉપયોગો છે આગળના તમામ ટોપિક્સ ની અંદર છે આપણે આગળ લેવાના થશે. I got the prize, મેં ઇનામ મેળવ્યું. in competition હરીફાઈમાં મેં ઇનામ મેળવ્યું. when કે જ્યારે, I was in school કે જ્યારે હું સ્કૂલમાં હતો. તો અહીં એક સેન્ટેન્સ છે, અહીંયા તો આ સેન્ટેન્સ ને આ સેન્ટેન્સ છે જોડતો શબ્દ છે કન્જક્શન when. સ્થળ સૂચવે છે તો કે મેં કોમ્પિટિશનમાં છે પ્રાઇઝ મેળવ્યું કે જ્યારે હું સ્કૂલમાં હતો. આઈ વોઝ, આ જે વોઝ છે એ શું છે? ક્રિયા છે, અને આ પણ ક્રિયા છે, એટલે વાક્ય બની જાય, બરાબર. નેક્સ્ટ વાક્ય અંદર જેવું કે માય ફાધર ગેવ મી અ બાઇસિકલ. મારા પિતા ગેવ, એ ગેવ નું બીજું રૂપ ગેવ ક્રિયા છે, શું સૂચવે? આપવું. માય ફાધર ગેવ મી, એટલે મને, આપણે પ્રોનાઉન માં ભણી ગયા છે. માય ફાધર ગેવ મી, મારા પિતાએ મને બાઇસિકલ આપી. ક્યારે આપી? તો કે when I was a child. ચાઇલ્ડ એટલે બાળક, જ્યારે હું બાળક હતો, બરાબર. આ વાક્ય when નું બને છે. ત્યાર પછી who, એનો મીનિંગ થશે કે જે. અને આ જે શબ્દ છે એનો અહીંયા કેમ મેં વાત કરી છે કે સ્થળ સૂચવે when છે સમય સૂચવે. અહીંયા છે ને એ સબ્જેક્ટ એટલે કર્તા સૂચવે છે, જે ક્રિયા કરનાર વ્યક્તિ હોય ને એ સૂચક who. તો this is the teacher. તમે જોઈશો દરેક વાક્ય અંતર્ગત જો who નો પ્રયોગ કરવામાં આવતો હોય તો who ની પહેલાનો શબ્દ હોય એ હંમેશા કર્તા હશે, બરાબર. જેમ કે આ સેન્ટેન્સમાં જોઈએ
ધીસ ઇઝ ધ ટીચર. તો મેં અહીંયા who નો પ્રયોગ કર્યો અને આગળનો શબ્દ તમે જોશો તો કે ટીચર છે, બરાબર? તો એ કરતા બને છે. તો ધીસ ઇઝ ધ ટીચર, આ શિક્ષક છે કે જે ટીચિસ મી, કે જે ટીચિસ મી એટલે કે મને શીખવે. ટીચર ના ક્રિયા થઈ ગઈ શીખવવું. મી મને શું શીખવે છે? મેથ્સ વિષયમાં અહીં વાત કરવામાં આવી કે આ એ શિક્ષક છે કે જે મને ગણિત ભણાવે છે. તો આગળનું વાક્ય શું, આગળનો શબ્દ શું હોય છે? તો કે કરતા અને પછીનો શબ્દ હંમેશા હોય છે ક્રિયા, બરાબર? who ની વાળું વાક્ય છે. બીજું એક્ઝામ્પલમાં જોઈએ તો કે I saw a boy. saw એટલે see નું saw થાય, ક્રિયા છે જોવું. મેં એક બોય એટલે એક છોકરાને જોયો કે જે lost. જો અહીંયા પણ ક્રિયા આવી જાય છે, who બાદ અહીંયા પણ ક્રિયા આવી જાય છે. lost his money. his ખબર છે પ્રોનાઉન તેનું, money એટલે પૈસા. મેં એ છોકરાને જોયો કે જે એના પૈસા એને ગુમાવ્યા, બરાબર? આ વાક્ય થયું who. હવે બીજું વાક્ય છે whom. whom છે એનો મીનિંગ થશે કે જેને. અને આ જે શબ્દ છે એ હંમેશા કર્મ સૂચક છે. જેમ મેં અહીંયા કહ્યું કે કર્તા સૂચક, એ આ રીતે આ કર્મ બતાવે છે. That is my friend. તે મારો મિત્ર છે. હવે મિત્ર વિશેની વાત અહીંયા થશે, બરાબર? કે જેને એટલે કે આ મિત્ર કે that is my friend whom my father helps. તો આ વાક્ય એક થયું અને આ એક વાક્ય થયું, બરાબર? that is my friend whom my father helps. whom વચ્ચે આવ્યું ફંક્શન રૂપે. તે મારો મિત્ર છે કે જેને એટલે કે મિત્ર my father helps, જેને મારા પિતાએ હેલ્પ કરી. આ એ મારો ફ્રેન્ડ છે કે જેને મારા પિતાએ હેલ્પ કરી. એટલે મારા ફાધર છે, મારા મિત્રને હેલ્પ કરી. પછી છે she is our mother. તે અમારી માતા છે કે જેને એટલે કે માતા our family loves, એટલે કે આ જે માતા છે જેને અમારી જે ફેમિલી છે પ્રેમ કરે છે. પછી છે whose વાળું, જેનો મીનિંગ છે એ થશે કે જેનું, જેના, જેની. અને આ જે મુખ્યત્વે છે એ સંબંધક છે, સંબંધ સૂચક, બરાબર? એ કોઈ વસ્તુ હોઈ શકે અથવા કોઈ વ્યક્તિ હોઈ શકે, એની જોડે સંબંધ હોય એ સૂચવવા whose નો પ્રયોગ કરાય છે. તો એક સેન્ટેન્સ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે it is a bicycle. તે બાઇસિકલ છે, બરાબર? સાયકલ છે. અને સાયકલની વાત કરીએ તો કે whose, એ બાઇસિકલ છે કે જેની, જેના, જેનું. એ વાક્ય પ્રમાણે એ પસંદગી કરાય છે. whose કલર, કે આ બાઇસિકલ છે કે જેનો કલર, બરાબર? અને જેનો એવો મીનિંગ કાઢી શકાય કે જેનો કલર છે એ કેવો છે? is black. એનો કલર બ્લેક છે. બીજું એક વાક્ય જોઈએ he is my uncle. તે મારા કાકા છે. whose એટલે કે અંકલ છે એના શું? તો કે સન, એનો છોકરો, એનો સન છે. સ્ટડીઝ વિથ મી, એનો છોકરો એ સ્ટડી કરે છે મારી સાથે, એટલે કે અભ્યાસ કરે છે. તે મારા કાકા છે કે જેનો છોકરો મારી સાથે અભ્યાસ કરે છે, બરાબર? અહીંયા સન કોનો છે? અંકલ. એટલે અંકલ અને સન વચ્ચેનો સંબંધ થયો. સાયકલ છે અને કલર વચ્ચેનો સંબંધ થયો. આ નેગેટિવ બતાવે અને આ સજીવ બતાવે છે. બંનેમાં ઉપયોગ મળી શકે. which છે એનો મીનિંગ છે કે જે બીજી વસ્તુ સૂચવવા વપરાય છે. સેન્ટેન્સ દ્વારા સમજીએ તો it is a machine. કોઈ પણ પ્રકારનું મશીન હોય, બરાબર? તો કે આ એક મશીન છે which is costly. costly એટલે કે જેનો ભાવ વધારે હોય, બરાબર? કે એ મશીન છે કે જે મોંઘું છે, બરાબર? which is costly. that is her car. આ તેની કાર છે. which she won. અને પૂછે છે won. won ની won એટલે શું? તો કે won નો મીનિંગ છે જીતું. win નું won થાય,
ભૂતકાળનું તે એની કાર છે કે જે તેણે જીતી હતી બરાબર આ વાક્ય થયું હવે એની પછીનું છે કન્જંક્શન ધેટ ધેટ નો મીનિંગ થશે કે જે પણ આ વ્યક્તિ પણ સૂચવે છે અને વસ્તુ પણ સૂચવે છે બરાબર તો એક વાક્ય પ્રમાણે જોઈએ તો he is the army officer એક વ્યક્તિ છે જે કેવો છે આર્મી ઓફિસર છે ધેટ કે જે gives order કે જે ઓર્ડર આપે છે હવે આ ધેટ ને તમે સરખાવી શકો આપણે અગાઉ ભણ્યા who વાળું વાક્ય બરાબર તો who ની જેવું જ આ વાક્ય છે આ એક જ કન્જંક્શન who સાથે who ને પણ ઉપયોગમાં લઈ શકાય અને એની બદલે ધેટ નો ઉપયોગ પણ કરી શકાય પણ કન્ડિશન કે શરત એ જ રહેલી છે કે ધેટ છે એ વ્યક્તિ દર્શક પણ છે અને વસ્તુ દર્શક પણ છે બરાબર અને ધેટ નો ઉપયોગ છે એ who ની માફક પણ કરી શકો અને which ની માફક પણ કરી શકો તો અહીંયા વાત કરી મેં કે ભાઈ એક આર્મી ઓફિસર છે જે ઓર્ડર આપે છે ઓર્ડરમાં તો આપણે કહીએ છીએ હુકમ આપે છે બરાબર ઇટ ઇઝ માય રૂમ આ મારો રૂમ છે ધેટ ઇઝ સ્મોલ એ રૂમ છે એ બીજી વસ્તુ સૂચવે છે ધેટ ઇઝ સ્મોલ એની વિશે પણ નથી કીધું કે આ મારો રૂમ છે કે જે નાનો છે બરાબર ધેટ ઇઝ સ્મોલ પછી છે વોટ વાળું સેન્ટેન્સ લઈએ આપણે તો એનો મીનિંગ પણ કે જે થશે પણ એ વ્યક્તિ સૂચવે છે હકીકતમાં આપણે કોઈ પ્રકારની વાત જાણવી હોય બરાબર એ અંગે છે વોટનો મુખ્યત્વે પ્રયોગ કરી શકાય જે અન્ડરસ્ટેન્ડ અન્ડરસ્ટેન્ડ ને એક ક્રિયા એક સેન્ટેન્સ આવે છે they understand બરાબર તો they understand તેઓ સમજે છે what manager says manager says આ સેન્ટેન્સ નંબર 2 તો આને જોડતો શબ્દ થયો what એનો મીનિંગ છે કે જે ને વ્યક્તિ સૂચવશે બરાબર સચિવ વાત છે તેઓ સમજે છે કે જે મેનેજર કહે છે તેઓ એ સમજે છે કે જે મેનેજર છે કંપનીમાં મેનેજર હોય એ કહે એ પ્રકારે જે એમ્પ્લોયી હોય અને જે કાર્યકર્તાઓ હોય કંપનીના એ કામ કરે નેક્સ્ટ સેન્ટેન્સ છે they do તેઓ એ કરે છે what I say કે જે હું કહું છું છે એટલે કહ્યું આ એક વાક્ય થયું I say અને they do એક વાક્ય બંને જોડતો શબ્દ આવી ગયો what બરાબર હવે વાત કરીએ unless છે એનો મીનિંગ ખાસ કરીને જો નહીં તો એવો કરી શકાય નકારાત્મક છે એ દર્શાવે unless છે એના તમે ઇંગ્લિશમાં નોટ પણ કહી શકો બરાબર વાત છે આમાં નોટ નહીં આવે પણ એ વાક્ય છે એ નોટ વાળો એટલે નકારાત્મક બનશે નોટ નો ઉપયોગ ન હોવો છતાં I am not going to school એટલે એક સેન્ટેન્સ આ બને છે બરાબર I am not going to school એટલે હું નિશાળે જઈ રહ્યો નથી એક સેન્ટેન્સ આપી unless છોડો એની પછીનું જે વાક્ય છે you come એટલે તમે આવો તો આ બે વાક્ય જોડતું શબ્દ unless થયો હવે આપણે ભાષાને કહેવાનો પ્રયત્ન કરીએ I am not going to school હું નિશાળે જઈ રહ્યો નથી જો તમે નહીં આવો you come જો તમે નહીં આવો બરાબર નહીં આવો બોલે ને એ નકારાત્મક સ્વરૂપ દર્શાવે જો તમે આવો એમ નહીં જો તમે નહીં આવો તો હું નિશાળે જઈ રહ્યો નથી એટલે unless પછીનું જે સેન્ટેન્સ છે એમાં તમને not શબ્દ આ not શબ્દ છે એ તમને દેખાશે નહીં એટલે ઉપયોગમાં લેવાશે નહીં કારણ કે unless એ ખુદ not છે નકારાત્મક સ્વરૂપ છે એટલા માટે એવું બીજું વાક્ય જોઈએ we drive a car આપણે કાર છે ચલાવીએ unless we choose to walk એટલે કે જો આપણે ચાલવાનું પસંદ ન કરીએ તો અહીંયા શરત દર્શક શબ્દનો ઉપયોગ છે unless શરત દર્શક આમ નહીં તો તેમ નહીં તો એ રીતે we drive a car unless we choose જો એક વાક્ય નહીં મળ્યું we drive a car એક સેન્ટેન્સ આપેલું આપણે કાર ચલાવીએ છીએ બીજું વાક્ય શું છે we choose to walk choose એટલે પસંદ કરવું ચાલવું એને કહેવાય walk તો આપણે એમ કહીશું તો કે we choose to walk નો મીનિંગ થશે આપણે ચાલવાનું પસંદ કરીએ તો હું થશે મીનિંગ we drive a car જો આપણે કાર છે ચલાવીએ એટલે કે આપણે છે એ ચાલવાનું પસંદ ન કરીએ તો આપણે શું ચલાવીશું કાર આ નીચેથી છે એની ભાષાંતર થતું હોય છે જેમ ઉપર આપણે એક વાક્ય જોઈએ
બીકોઝ વાળું વાક્ય છે નેક્સ્ટ, એનો મીનિંગ થશે કારણ કે, બરાબર. રીઝન બતાવો. I will not go to school. હું નિશાળે જઈશ નહીં. તો આ એક સેન્ટેન્સ થયું. હું નિશાળે જઈશ નહીં. હવે તમારે કારણ છે બીજા વાક્યમાં આપવાનું હોય કે શા માટે તમે નહીં જશો. તો બીકોઝ એટલે કારણ કે I am sick. sick ને કહેવામાં આવે છે બીમાર. કારણ કે હું બીમાર છું. We walk to a garden. Walk to garden. walk એટલે ચાલવાનું જોયું. ગાર્ડન ને બગીચો કહીશું. આપણે બગીચે ચાલીને જઈએ. Because we don't have a bike. એક આ વાક્ય કીધું we walk to garden. બીજું વાક્ય છે we don't have a bike. આપણે ગાર્ડને ચાલીને જઈએ. કારણ શું છે ચાલવા માટેનું ખાલી? તો કે આપણી પાસે બાઇક નથી. we don't have bike. have એટલે ની પાસે હો. વાક્ય નકલ બનાવવા માટે don't નો પ્રયોગ કરાય છે. આપણે કાળ છે ભણવાના છે, બરાબર. ટેન્સીસ કહેવાય છે. એમાં તમને આ ડોન્ટ ને ડઝન્ટ ને એવા પ્રકારના શબ્દો છે નો આપણે અભ્યાસ કરવાના છે. પણ આ તો જસ્ટ છે આપની કન્ડિશનમાં આનો પ્રયોગ કરવાનો હોય એટલે લઈ રહ્યા છે. છેલ્લું જે છે નો સુનર ધેન. હવે આનો મીનિંગ થશે જેવો કે તરત જ. આ જે કન્જંક્શન છે એનો પ્રયોગ મુખ્યત્વે તમે ત્યારે જ કહી શકો જ્યારે કોઈ એક ઘટના બન્યા પછી બીજી ઘટના તરત જ ઊભી થાય ત્યારે તમે આનો પ્રયોગ કરો. એક ઘટના બાદ બીજી ઘટના તાત્કાલિક બને ત્યારે તમારે આ મુસલમાન ધ્યાનનો પ્રયોગ કરાશે. હવે એની જે સામાન્ય આ વાક્ય રચના મૂકી છે. પેલા તો નો સુનર છે ફરજિયાત મૂકવું શરૂઆતમાં વાક્યની, અને ડીડ અથવા હેડ છે એનો પ્રયોગ કરી શકાય બંનેમાંથી કોઈ એક. પછી તમારે છે એક સેન્ટેન્સ મૂકવાનું થશે. અહીંયા મેં જે ડોટ ડોટ આપેલા છે મીનિંગ થશે એક વાક્ય મૂકશું અને પ્લસ ધ્યાન મૂકશું. બીજું વાક્ય છે એ ધ્યાન બાદ મૂકવાનું થશે, બરાબર. હવે એનો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો પેલું સેન્ટેન્સ શું છે તો કે નો સુનર ડીડ આઈ. જો અહીંયા મેં ડીડ મૂક્યું, બરાબર. આવી ગયું, આવી ગયું. હવે આપણે વાક્ય મૂકવાના છે. તો આની શરૂઆત કરીશું ડીડ આઈ રિટર્ન, બરાબર. જો અહીંયા ડીડ હોય તો અહીં ક્રિયાપદ છે ને પહેલો વપરાય. જો તમે અહીંયા હેડ પસંદ કર્યું હોય તો અહીં ક્રિયાપદ છે ત્રીજું વપરાય, બરાબર. તો ઈડી પ્રત્યય અહીંયા લગાડવામાં આવે, નહીં તો ડીડ હોય તો ન લાગે. તો મેં ડીડ પસંદ કર્યું એટલે રિટર્ન નું ઈડી પ્રત્યય ન લગાડતો, ખાલી રિટર્ન લખ્યું છે. નો સુનર ડીડ આઈ રિટર્ન, અહીં હું કરતા છું, બરાબર. પછી શું છે હોમ. એટલે આ સેન્ટેન્સ એટલું ગયું પહેલું નો સુનર ડીડ આઈ રિટર્ન હોમ. વાક્ય રચના પ્રમાણે મુકેલ છે. હવે પ્રયત્ન કરીએ સમજવાનું ભાષાંતર. જેવો કે હું ઘરે પાછો ફર્યો. એક ઘટના બની. જેવો કે હું ઘરે પાછો ફર્યો. ધેન એ તરત જ માય ફેમિલી ફિનિશ ધ ડિનર. બીજું સેન્ટેન્સથી શરૂઆત થશે ધેન બાદ જે વાત કરી એ પ્રમાણે કે તરત જ માય ફેમિલી મારી જે મારું કુટુંબ છે એને શું કરી નાખ્યું ફિનિશ ધ ડિનર એટલે રાતનું ભોજન એને પૂર્ણ કરી લીધું હતું. જેવો કે હું તરત જ ઘરે પાછો ફર્યો કે તરત જ મારા ફેમિલી છે એનું ભોજન છે પૂર્ણ કરી ચૂક્યા હતા. તો એક ઘટના બની ઘરે પાછા ફરવાની. બીજી ઘટના તાત્કાલિક બની એ શું છે કે કુટુંબે જમી લીધું હતું. ત્યારબાદ એને જો એક સેન્ટેન્સ લાસ્ટ છે જોઈએ નો સુનર હેડ. અને મેં હેડ નો પ્રયોગ કર્યો છે, બરાબર. તો જોશો તમે મેં કીધું એ પ્રમાણે ડીડ હોય તો વર્બ 1 ક્રિયાપદ પહેલું મુકાશે મૂળ રૂપ, અને હેડ હોય તો ક્રિયાપદ ત્રીજું મુકાશે. નો સુનર હેડ હી કરતા તરીકે આઈ નંબર મેં હી પસંદ કર્યો છે. ફિનિશ લખ્યું છે તો જોશો નો સુનર હેડ હી ફિનિશ ધ પેપર. સેન્ટેન્સ નંબર 1 ધ્યાન બાદ છે બીજું સેન્ટેન્સ શરૂ થશે અને ક્લાસ પૂરું થશે. હવે પ્રયત્ન કરીએ સમજવાનો. નો સુનર હેડ હી ફિનિશ ધ પેપર. એક્ઝામ્પલેટેડ વાત છે કે જેવો કે તેણે એનું પેપર છે પૂર્ણ કર્યું કે તરત જ he left the class કે તેણે પોતાનો ક્લાસ છોડી દીધો. છોડવું એટલે અહીંયા થશે left. ડાબી બાજુ એમ ન થાય, અહીંયા થશે આપણે મૂળ રૂપ છે એનું ક્રિયાપદ લીવ. લીવનું છે બીજું
અને ત્રીજું રૂપ બનશે લેફ્ટ. બરાબર? એટલે અહીં પસંદ કર્યું છે લેફ્ટ, કેમ કે આખું વાક્ય છે એ ભૂતકાળ સૂચવે છે. આ વાક્ય ભૂતકાળના હોય છે. બરાબર? વર્તમાનના પણ આવી શકે, પણ મુખ્યત્વે તમારે ભૂતકાળના સમજવું રહે કે જેવો કે તેણે પોતાનું પેપર પૂર્ણ કર્યું કે તરત જ તેને ક્લાસ છોડી દીધો, લખીને એ પછી ક્લાસ મૂકીને જતો રહ્યો. તો મિત્રો આ હતા કન્જક્શન પાર્ટ 2 ના કન્જક્શન. બરાબર? હવે થોડા ઘણા કન્જક્શન છે પાર્ટ 3 માં આવશે, તો વેઇટ કરજો. અને આનો અભ્યાસ છે તમારે છે કરવાનું રહ્યું. આવા સેન્ટેન્સ છે એ દરેકે દરેક કન્જક્શનના સેન્ટેન્સ બબ્બે છે પોતાની આપમેળે બનાવવાનો પ્રયત્ન કરજો. બરાબર? ખાસ કરીને ડિક્શનરીનો પ્રયોગ કરજો. આ તમારું હોમવર્ક રહેલું છે આ લેક્ચર દરમિયાન. બરાબર? હવે આગળના લેક્ચર માટે રાહ જોઈશું.